વાંચવા કરતા એ સાંભળવાની મહત્તા વધારે. કોઈના મુખે શ્રવણ કરવું જોઈએ. કારણ કે વાંચન ભક્તિ નથી, શ્રવણ ભક્તિ છે. 12 અંગ શ્રીનાથજી બાબાના, એ 12 સ્કંદ ભાગવતજીના પ્રસિદ્ધ વાત છે. પહેલો 2 સ્કંદ એટલે શ્રીનાથજી બાબાના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ શ્રીનાથજીના, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ જમણો મુઠ્ઠીવાળો હસ્ત શ્રીનાથજી બાબાનો, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થલ, 10મ સ્કંદ હૃદય, 11 स्कंद वो मस्तक, અને 12मो स्कंद ऊपर उठा हुआ हाथ श्रीनाथ जी बाबा का. उक्षिप्त हस्ता पुरुषो भक्त, ऊंचा हाथ करके श्रीनाथ जी बाबा निज भक्तों को अपनी ओर बुलाते. आओ आओ आओ, माम एकम शरणम ब्रज, तू मेरे एक की शरण में आ जा. आओ परमात्मा મળે. જે ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર સુધી આવી પોતાના નિજ ભક્તોને બોલાવતો હોય. અને જ્યારે વૈષ્ણવ શરણે આવે એટલે જ આપણે ત્યાં સ્વરૂપની ભાવના શ્રીનાથજીના એમ કહી કે કમર પર મુઠ્ઠીવાળો હાથ છે, એટલે કે જે શરણે જીવ આવે ને, શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે. અને અંગૂઠો બહાર છે શ્રીનાથજી બાબાનો, એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. આ ભાવના શ્રીનાથજીના સ્વરૂપની. સાથે સાથે શ્રીનાથજીની કંદરામાં જે ચિહ્નો બિરાજે છે, કારણ કે શ્રીનાથજીના દર્શન કરો ત્યારે કેવલ મુખારવિંદના દર્શન કરીને ન અવાય. આપણે ત્યાં તો નખશિખ દર્શન છે. અને કેવલ શ્રીનાથજીના સ્વરૂપના જ નહીં, એમની કંદરામાં જેટલા ચિહ્નો બિરાજે છે એના પણ દર્શન કરવા જોઈએ. અને એમાં પણ તમે કોઈ મનોરથના દર્શન કરવા ગયા હો તો મનોરથના દર્શન કરવા જાઓ ત્યારે ખાલી ઠાકોરજીને જ ન જોવાય, એમાં ગોઠવેલી ગોપીઓ, સખાઓ, ગાયો, પક્ષીઓ, આ બધાના દર્શન કરવા જોઈએ. क्योंकि ठाकुर जी के मनोरथ के समय विराजमान ये जितने व्रजभक्त हैं, उन व्रजभक्तों का भी भगवान की तरह ही आदर और भाव करना चाहिए. केवल पुष्टि भक्ति भगवान की ही भक्ति नहीं है. पुष्टि मार्ग की विशेषता ये है, અહીંયા સીધી ભગવાનની કૃપા નથી થતી. અહીંયા પહેલા વ્રજભક્તોની કૃપા થાય છે, પછી ઠાકોરજી કૃપા કરે છે. અને એટલા માટે મનોરથના દર્શન કરો ને ત્યારે આ ગાયો, ગોપીઓ, હરણાઓ, પક્ષીઓ એ બધાના દર્શન કરવા. એમ પણ તમે કોઈ હવેલીમાં જાઓ અને સીધા ઠાકોરજીના દર્શન કરો એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એ વૈષ્ણવ સામે જુઓ અને હવે ઠાકોરજીના દર્શન કરો તો કંઈક જુદા જ દર્શન થશે, કંઈક જુદો ભાવ આવશે. એમ આ જેટલા વ્રજભક્તો, ગાયો, હરણાઓ, ગોપીઓ, સખાઓ છે ને એ બધા પ્રભુના ભક્તો છે. और इसलिए सबसे पहले उनका दर्शन करो. उनके दर्शन करने से आपके हृदय में भाव आएगा, भाव आवશે. અને પછી ઠાકોરજીના દર્શન કરશો ને તો કંઈક જુદા જ દર્શન થશે. તો એમ જ શ્રીનાથજી બાબાની કંદરામાં આ 12 સ્કંધો જુદા જુદા ચિહ્નો રૂપે વિરાજે છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય છે. પ્રથમ સ્કંદમાં ધર્મ અને પૃથ્વીનો સંવાદ આવશે. ધર્મ બળદ રૂપે છે અને પૃથ્વી ગાય રૂપે છે. તો શ્રીનાથજી બાબાની કંદરામાં જ્યારે આ દર્શન કરો 2 ગાયના તો તમને પ્રથમ સ્કંદની કથાનું ફળ પ્રાપ્ત થાય. શ્રીનાથજી બાબાની કંદરામાં ઉપર એક પોપટ છે, શુક છે, એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. તમે એના દર્શન કરો તો ભાગવતજીના દ્વિતીય સ્કંદનું ફળ મળે. કારણ કે દ્વિતીય સ્કંદથી શુક ઉવાચ, સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક મુનિ છે, એ મુનિના દર્શન કરો તો ત્રીજા સ્કંદનું ફળ મળે. ત્રીજા સ્કંદમાં કપિલ ભગવાનની કથા આવે છે. એ કપિલ નારાયણ છે જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. શ્રીનાથજી બાબાની કંદરામાં બીજા 2 મુનિ બેઠા છે. એ ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે, નર અને નારાયણ રૂપે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે. કંદરામાં તમે જોશો ને, કંદરામાં એક ઘેટું દેખાશે. 12 રાશિમાંની પહેલી રાશિ એ મેષ રાશિ, ઘેટાની રાશિ મેષની. અને 5મો સ્કંદમાં કાલગણનાની કથા આવે છે, કાલનું વર્ણન આવે છે. એટલે 5મા સ્કંદનું પ્રતીક છે. તમે ઘેટાનું દર્શન કરો એટલે તમને 5મ સ્કંદની કથાનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય, એક ગાય ને બીજું વાછરડું. વાછરડું માનું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આજ તો માની પુષ્ટિ છે, આજ તો માની કૃપા છે. અને 6ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા છે. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. એ 7મા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન છે. તમે દર્શન કરો એટલે તમને 7મા સ્કંદની કથાનું ફળ પ્રાપ્ત થાય. શ્રીનાથજી બાબાની કંદરામાં એક સર્પ છે.
8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. વાસુકી નાગને દોરડું કરી મંદરાચલ પર્વતને રહી બનાવીને મંથન કર્યું છે. એ 8મા સ્કંદનું પ્રતીક. 9મા સ્કંદ એટલે શ્રીનાથજી બાવાની કંદરામાં 2 મોર છે. મોર એ નિષ્કામ ભક્તો છે. 9મો સ્કંદ ઈશસ્ય અનુગામીનામ કથા, ઈશાનું કથા, નિષ્કામ ભક્તોની કથા. 10મો સ્કંદ એટલે કંદરાની મધ્યમાં બિરાજમાન સ્વયં નંદ નંદન કે જે 10મા સ્કંદમાં પ્રગટ થયા. શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે, ઘૂંટણ થઈને જાય છે અને કહેવાય કે સમય થાય સર્પ પોતાની કાચળી કાઢે નહીં તો એ આંધળો બની જાય. આ કાચલી શું છે? આ મોહના આવરણો એ જ કાચલી છે. સમય થાય માણસે ત્યાગી દેવું અને મોહનું મરવું એ જ તો મુક્તિ છે. અને એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. એટલે સર્પના દર્શનથી એકાદશ સ્કંદનું ફળ પ્રાપ્ત થાય. અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી નિજ ભક્તોને પ્રભુ પોતાના આશ્રયમાં બોલાવે છે. અને 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. અને એટલા માટે કેવલ શ્રીનાથજીના દર્શન કરો ને તો આખી ભાગવત કથાનું ફળ પ્રાપ્ત થાય. એવી આ દિવ્ય ભાગવતની સુધા છે. 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોકો માનવામાં આવે છે. પણ ભાગવતજીનો એક એક અક્ષર એ ભગવદ રૂપ છે, ભગવાનનું રૂપ છે. મેં પહેલા જ કહ્યું કે આ અલૌકિક કથાઓ છે, આમાં જરાય લૌકિકતા નથી. એટલે આમાં બીજા કોઈ વિષય ગોતવા જતાય નહીં. ભાગવતનો પ્રધાન વિષય એ ભગવાન છે. અને કથાકારે પણ કથા એ રીતે જ કરવી જોઈએ જેનાથી સાંભળનારના હૃદયમાં ભગવાનના પ્રેમનું પ્રાગટ્ય થાય. એ જ કથાનું પરમ ફળ છે, ભગવદ પ્રેમ. અને એટલા માટે કથા પણ એ રીતે જ સાંભળવી, એ ઉદ્દેશ્ય સાથે સાંભળવી કે ભાગવતજી સાંભળીશ તો મને ભગવાનમાં પ્રેમ થશે. અને આ દુનિયામાં સૌથી દુર્લભ વસ્તુ છે ભગવદ પ્રેમ. અને જે વિષયનો ગ્રંથ હોય એ વિષયની બુદ્ધિ રાખીને કરવું જોઈએ. જેમ તમે વિજ્ઞાનની કોઈ પુસ્તક લો અને એમાં ફૂલનું ડિસેક્શન કરવાનું આવે, છેદ લેવામાં આવે, તમને એમ તારે ફૂલની સુગંધ લેવી જોઈએ, એમને કાપવાની શું જરૂર છે? પણ આ વિજ્ઞાન છે, આમાં કાપવું જ પડે. એમાં તમે કોઈ કવિતાની પુસ્તક લો, તેમાં કવિતાનો જ આનંદ લેવાનો હોય. એમાં પછી તમે લાવ આ કવિતામાં જેવું વર્ણન કર્યું છે એવું સુંદરીનું હું ચિત્ર દોરું, ચંદ્રમા જેવું એનું મુખ છે, શુકની નાસિકા જેવી ચાંચ જેવી નાસિકા છે અને બિંબાફળ જેવા અધર છે, આ બે હૂબ વર્ણન પ્રમાણે તમે ચિત્ર દોરવા જાઓ ને તો કાર્ટૂન બને, તો કાર્ટૂન જેવું બને. અને કવિતા રૂપે રસ લેવાનો હોય. એમ જ વિજ્ઞાનના પુસ્તકને વૈજ્ઞાનિક બુદ્ધિથી વાંચવું જોઈએ, કવિતાના પુસ્તકને કાવ્ય બુદ્ધિ રાખીને ભણવું જોઈએ. એમ આધ્યાત્મિક ગ્રંથોને આધ્યાત્મિક બુદ્ધિ રાખીને પઠન કરવું જોઈએ. ત્યારે લૌકિક બુદ્ધિને બાજુમાં રાખી અને ભગવત બુદ્ધિની પ્રધાનતા રાખી અને પછી ભગવત બુદ્ધિ દ્વારા જ ભગવાનની લીલાના અર્થઘટન કરવા જોઈએ. એમાં જો તમે સાંસારિક બુદ્ધિ કરવા જશો તો તમે આ ગ્રંથનો પૂરો લાભ નહીં માણી શકો. 5 ફળ ભાગવતજીના કયા છે. ભાગવતજી સાંભળવાથી આ 5 ફળની પ્રાપ્તિ થાય. સૌથી પહેલા કહ્યું કે ભગવત કૃપાનો અનુભવ કરાવે, ભગવત પ્રેમનું દાન કરે, સાક્ષાત ભગવત દર્શન કરાવે, નિસંશયતા સંપાદિત કરે. ભાગવત સાંભળવાથી બધી શંકાઓના નિવારણ થઈ જાય છે. એટલે ભાગવતજીને એક વાક્યમાં જો સમજાવું તો શંકાથી સમાધાન સુધીની યાત્રા એ ભાગવત છે. શંકાથી શરૂઆત થાય. અને શંકા થવું એ કોઈ ખરાબ વસ્તુ નથી. જિજ્ઞાસા એ ખરાબ વસ્તુ નથી. ખરાબ છે શંકાનું સમાધાન કોઈ ગલત વ્યક્તિ પાસે લેવા જવું. બાકી શંકા જાગવી ખરાબ નથી. 1 મિનિટ માટે વિચાર કરો, અર્જુનને શંકા જાગી અને ભગવાનના બદલે એ જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત કે યુદ્ધ લડું કે નહીં તો શું થાત? કેવી ગીતા મળી હોત આપણને? ધૃતરાષ્ટ્ર એમ જ કે ચાલ ચાલ ઘર ભેગા થઈ જાય, કે લડાતું હશે. શંકા ખરાબ નથી, પણ અયોગ્ય વ્યક્તિ પાસે શંકાનું સમાધાન કરવા જવું એ વધારે ખતરનાક છે. અને એટલા માટે કારણ કે યોગ્ય વ્યક્તિ પાસે જશો તો એના માટે શંકા એક અવસર બની જશે. એ તમારી શંકાને શ્રદ્ધામાં ફેરવી દેશે. અને અયોગ્ય વ્યક્તિ પાસે જશો તો એને પણ એક ચાન્સ મળશે અને તમારી શંકાને એ અશ્રદ્ધામાં ફેરવી દેશે. અને એટલા માટે ઓથોરાઇઝ પર્સન પાસેથી યોગ્ય શંકાનું સમાધાન કરવું. આપણી તકલીફ બધાની એ જ છે. આ ધર્મમાં ગૂંચવણો એટલા માટે જ પેદા થાય છે કારણ કે જેને બધી ખબર નથી એની પાસે આપણે સમાધાન લેવા જઈએ છીએ. આપણું ધર્મનું નોલેજ પણ આવે ક્યાંથી? ઘરના કોઈ વડીલ પાસેથી, કોઈ બાજુમાં રહેતા વૈષ્ણવ પાસેથી,
આસપાસના લોકો પાસેથી આપણે સમાધાન મેળવવા જઈએ અને એ જવાબ ન આપી શકે એટલે આપણને એમ થાય હું તો સાચું જ કહેતો હતો. સમાધાન ન મળવાથી એને અશ્રદ્ધા પેદા થાય, શંકાઓ પેદા થાય. અને એટલા માટે જ્યારે પણ જીવનમાં ધર્મ સંબંધી શંકા જાગે ત્યારે કોઈ યોગ્ય વ્યક્તિના આશ્રયમાં જજો. તો આ ભાગવતની યાત્રા અભયત્વ દાન કરનારી છે. પાંચમું ફળ એને અભય કહ્યું છે. સર્વ ભયમાંથી મુક્તિ મળે. અને સૌથી મોટો ભય શાસ્ત્રો એમ કહે કે માણસને મૃત્યુનો ભય છે. ભાગવતજી મૃત્યુને પર તમને લઈ જાય છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા. દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા. પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ આ પીશો ને તો અમર થઈ જશો. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો, અરે દીર્ઘ નહીં પણ દિવ્ય જીવન મારે જોઈએ. અને એટલે જ ત્યાં કહ્યું અભક્તાંસ્તાંશ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. देवताओं को अभक्त जानकर उन्हें कथामृत नहीं दिया गया. कथा का अधिकारी भक्त है. અને એટલા માટે પોતાની પદ પ્રતિષ્ઠા આદિ લઈને આવ્યા. અમને મળે ને બીજાને ન મળે. જ્યાં વિનિયોગ બુદ્ધિનો કરવો જોઈએ ત્યાં વિનિમય કરવા આવ્યા. ન મળી કથા. કહ્યું સુતજીએ કે અરે આ કથા તો દેવતાઓને દુર્લભ છે. અને આ કથાની વિધિ સનત કુમારોએ નારદજીને સંભળાવેલી. તુરંત પ્રશ્ન કર્યો, અરે આ સનત કુમારો તો સતત પરિભ્રમણ કરતા રહે છે, એમને અને નારદજીનો મેળાપ થયો ક્યાં? કારણ કે નારદજી પણ એક જગ્યાએ રોકાતા નથી, સનત કુમારો પણ એક જગ્યાએ રોકાતા નથી, તો આ બંને મળ્યા ક્યાંથી? કહ્યું એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. જો ભાગવતના અમુક પાત્રો એવા છે ને કે એનું સ્મરણ કરો ને તોય મન પવિત્ર થઈ જાય. પહેલું પાત્ર સુખદેવજી છે. કેવા નિર્દોષ, કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા દ્વેષ બધાથી મુક્ત. બધાથી મુક્ત. એટલે ઘણી વાર હું કહું કે તમારે કરોડોમાં એક થવું છે, લાખોમાં એક બનવું છે તમારે. ઘણી વાર લોકો એમ માને કે કાંઈક બહુ જ પરિશ્રમ કરી, બહુ જ ભણી અને બીજાથી બહુ વધારે કમાઈ યા બીજાથી કોઈ વિશેષ જગ્યાએ પહોંચી જઈએ ત્યારે જ લાખોમાં એક બનાય. ના, તમારે લાખોમાં એક બનવું છે સાવ સહેલું. ક્યાંય કોઈ પહોંચવાની જરૂર નથી. બસ તમારો ક્રોધ છોડી દો તોય લાખોમાં એક થઈ જશો. તમારી ઈર્ષા છોડી દો તોય લાખોમાં, કારણ કે લાખો લોકોની નથી છૂટતી. તમારો દ્વેષ છોડી દો તો કરોડોમાં એક થઈ જશો. કરોડો લોકોને નથી છૂટતું. જરૂરી નથી કે કંઈક મેળવીને જ વિશેષ થવાય. એમ પણ છે કે કંઈક બદલીને પણ વિશેષ થવાય છે. પોતાની અંદર નાનો પરિવર્તન કરીને પણ કંઈક વિશેષ બની શકાય છે. સુખદેવજી સતત ભગવદના એવા જ અમારા સનત કુમારો છે. સુખદેવજી સદાય 16 વર્ષના રહે છે અને સનત કુમારો સદાય 12 વર્ષના રહે છે. અને મુખમાં એક જ નામ હરિશરણમ કરતા કરતા ત્રિલોકમાં પરિભ્રમણ કરતા રહે છે. 12 વર્ષની આયુના માનસ પુત્રો બ્રહ્માજી, સનક, સનંદન, સનત કુમાર, આ 4 જેને સનત કુમાર કહીએ છીએ, પરિભ્રમણ કરતા કરતા સત્સંગ માટે એકવાર અહીંયા બદ્રીનાથ આવે. સત્સંગ માટે ભેગા થયા છે. સત્સંગાર્થ સમાયાતા. અને જ્યાં શરૂ કરવા જાય સત્સંગ દદ્રશુસ્તત્ર નારદમ. અને ત્યાં નારદજીને જતા જોયા. ભક્તને ચિંતનમાં જોઈએ તો આનંદ થાય, પણ ચિંતામાં જોઈએ તો દુઃખ થાય. અરે નારદજી, આપ જેવા ભગવદી અખંડ નારાયણના નામનું જપ કરતા આપના મુખ ઉપર ચિંતા કેમ છે? કઈ વાતની આપને ચિંતા છે? અને ત્યારે નારદજીએ પોતાની વ્રથા વર્ણન કરતા કહ્યું, પૃથ્વીને સર્વોત્તમ જાણી હું એકવાર યાત્રા કરવા માટે આવ્યો પૃથ્વીમાં. જો આપણે ત્યાં ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં જેટલું યજ્ઞનું મહત્વ છે, જેટલું સેવાનું મહત્વ છે, જેટલું ભગવદ નામનું મહત્વ છે, એટલું જ યાત્રાનું પણ મહત્વ છે. એવી ભૂમિ આપણે ત્યાં 3 સ્થાનો કયા યાત્રાના? તીર્થ, ક્ષેત્ર અને ધામ. ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય. કુરુક્ષેત્ર, હરિહર ક્ષેત્ર, નારાયણ ક્ષેત્ર, જ્યાં ભૂમિની મહત્તા. કેવલ એ ભૂમિનો આશ્રય કરો ને તો એ સઘળા પાપ નિર્મૂલ થઈ જાય. તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય. હરિદ્વાર જલ અને સ્થળ બંનેની મહત્તા, મથુરા જલ અને સ્થળ બંનેની મહત્તા તીર્થ. અને ધામ એને કહેવાય જે અખંડ ભગવાનનો વાસ હોય. બદ્રીનાથ ધામ છે,
વ્રજધામ છે. આપણે ત્યાં 4 ધામ કયા. ઉત્તરાખંડના 4 ધામ જુદા. ઘણા વાર લોકો એમ કહે કે અમે 4 ધામની યાત્રાએ જઈએ છીએ, તો 4 ધામ એ આ ઉત્તરાખંડના મુખ્ય હિન્દુ ધર્મના 4 ધામ. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. રામેશ્વર તો મહાદેવજીનું ધામ છે. જેમ 4 વિષ્ણુના ધામ છે એવા જ 4 મહાદેવજીના ધામ છે. ઉપર કેદારનાથ, આ બાજુ ભુવનેશ્વરમાં, આ બાજુ સોમનાથ અને દક્ષિણમાં રામેશ્વર. એમ 4 ધામ મહાદેવજીના, 4 ધામ વિષ્ણુના. કહ્યું પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા માટે અમે આવ્યા. પણ નારદજીને ખેદ એ થયો, પૃથ્વીને સર્વોત્તમ જાણી પણ જ્યાં જ્યાં યાત્રા કરવા ગયા ત્યાં બધે જ ભગવાન ઓછા દેખાયા અને કલયુગ વધારે દેખાયો. પ્રાય મહાપ્રભુજીએ પણ જેમ કહ્યું, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચકલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી અદ્ભુત વર્ણન કર્યું છે કે તીર્થોનું પણ તીર્થત્વ નાશ પામ્યું છે. ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાય. અને ઘણીવાર આજે પણ આપણને એમ લાગે તીર્થોમાં વાસ કરતા કરતા ઘણીવાર એ દોષ દેખાય. કલયુગનો પ્રભાવ છે. એક વસ્તુ સમજી લેવું, કલયુગમાં જેને પુણ્યો ને સત્કર્મો કરવા છે એને ક્યારે પણ બીજાના પાપ જોવા નહીં. કારણ કે બીજાના પાપ જોવા બેસશો ને તો તમને પુણ્ય કરવામાં અરુચિ પેદા થશે. તમે વ્રજમાં જાઓ અને ત્યાં કોઈ ગોર આવી જાય, એમ કહે એ કરના પડેગા, એ કરના પડેગા, આ આપવું પડશે, તમને ત્યાં કંઈ કરવું જ નથી. તમને એ તીર્થ પ્રત્યે અભાવ આવશે. અને એટલા માટે કલયુગમાં આ બધું સહજ છે, સ્વાભાવિક છે. અને એટલા માટે આપણે આપણા સંકલ્પ ઉપર દ્રઢ રહી અને પછી સત્કર્મો કરવા. કારણ કે જેને સત્કર્મો કરવા છે એને સંજોગો અને વ્યક્તિ ઉપર પોતાની વિચારધારા આધારિત નહીં રાખવી. કારણ કે અનુકૂળ સંજોગ દેખાય તો જ સત્કર્મ કરવું, અનુકૂળ વ્યક્તિ દેખાય ત્યારે જ સત્કર્મ થાય, તો સત્કર્મ કરી નહીં શકો. ઘણી વાર લોકો કલયુગમાં ફરિયાદ કરતા, મેં આને આટલી આટલી મદદ કરી તોય પેલા મારી જોડે આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરે. તમે પુણ્ય કરવાનું બંધ કરશો તો નુકસાન કોને જશે? તમને જ. એટલે કલયુગમાં એક ખોટા અનુભવ મેળવવાથી પોતાના પુણ્યો કરવાના કાર્યો બંધ નહીં કરી દેવા. કારણ કે અહીંયા કડવા અનુભવ થશે, એના માટે તૈયાર રહેવું. અને એ પણ છે ને, દરેકના હાથમાં પુણ્ય થોડી લખાયેલા હોય છે. જેમ તમારા હાથમાં પુણ્ય લખાયેલું હતું એટલે તમે બીજાને મદદ કરી શક્યા, પણ સામેવાળાના ભાગ્યમાં પુણ્ય કરવાનું નહોતું તો એ તમારી સાથે સારું ન કરી શક્યો. દરેક હાથમાં પુણ્યો લખાયેલા હોય એવું જરૂરી થોડી હોય છે. અને એટલા માટે પ્રભુએ તમને અવસર આપ્યો છે તો એ તકને ઝડપી લેજો. બીજાના દુષ્કર્મો જોઈ પોતાનું મન બગાડવું નહીં. બીજાના દુષ્કર્મો જોઈ પોતાના પુણ્યોથી દૂર ભાગવું નહીં. આપણે આપણી વિચારધારામાં દ્રઢ રહેવું. વ્યક્તિ ખરાબ હોઈ શકે છે, સ્વાભાવિક છે. બધા જ તમે સારું કરવા નીકળ્યા છો એટલે દુનિયામાં તમને બધા સારા જ લોકો મળશે એવી કલ્પનામાં ક્યારે રહેતા નહીં. મારે સારું કરવું છે, ગમે તેવા કડવા અનુભવ મને થાય, પણ મારે મારી વિચારધારાથી વિચલિત થવું નથી. કારણ કે જો તમારી ઉત્તમ વિચારધારા, તમારા સત્કર્મો બીજાના કર્મ ઉપર, બીજાના વ્યવહાર ઉપર ડિપેન્ડ રહ્યા ને તો બહુ વાર સુધી તમે સત્કર્મ કરી નહીં શકો. અને એટલા માટે પોતાના પુણ્યો પ્રત્યે અરુચિ પેદા નહીં કરવી કોઈના કડવા અનુભવથી. કારણ કે દરેકના ભાગ્યમાં પુણ્યો લખાયેલા હોતા નથી. તમારા ભાગ્યમાં છે તો તમે કરતા જાઓ. છેતરનાર કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે. તમે તો કરી શક્યા ને સારું, બસ એનો આનંદ મળે. ચારે બાજુ કલયુગના લક્ષણ જોયા અને લક્ષણ જોતા નારદજી વર્ણન કરતા બોલ્યા, અનેક અનેક લક્ષણો બતાવ્યા છે કલયુગના. સત્ય જતું રહ્યું, તપ જતું રહ્યું, લોકો પેટ ભરવા માટે જીવવા લાગ્યા. અનેક લક્ષણો કલયુગના બતાવ્યા. અને આવું કલયુગમાં જ થાય છે એવું નથી. સતયુગ, ત્રેતા, દ્વાપર બધામાં બને છે. પણ કલયુગમાં પાપ તરફ માણસની દ્રષ્ટિ સ્વાભાવિક છે. સતયુગ અને કલયુગનો ફરક જ 100 અવગુણ હોય ને 1 ગુણ હોય ને તો સતયુગમાં એના ગુણની મહત્તા ગવાતી, અને કલયુગમાં 100 ગુણ હોય પણ 1 અવગુણ આવે ને તો કલયુગમાં એ અવગુણની પ્રધાનતા કહેવામાં આવે. સમય બદલાય એટલે માણસનો દ્રષ્ટિકોણ બદલાય છે. ગુલાબની એક ડાળી લો, સતયુગ વાળાને બતાવો તો એમ કે ચલો આટલા કાંટા ભલે રહ્યા, એક ગુલાબ તો ઉગ્યું.
એ જ કલયુગ વાળાને બતાવો તો એમ કે એક ગુલાબ ઉગ્યું એમાં આટલા બધા કાંટા. વસ્તુ એક જ છે, જોવાના દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. સત્ય જતું રહ્યું, તપ જતું રહ્યું, પેટ ભરવા માટે લોકો જીવા લાગ્યા. અનેક લક્ષણો નારદજીએ બતાવ્યા કે હું તો સર્વોત્તમ જાણીને આવ્યો હતો પૃથ્વીને, અને પૃથ્વીમાં આટલા બધા કલયુગના પ્રભાવ છે, દુર્ગુણો દેખાયા, મનમાં તાપ થયો છે. થયું અરે કન્યા વિક્રયણો લોભા દંપતિ નામ ચકલકનમ. ઘરે ઘરે ક્લેશ દેખાયા, ઘરે ઘરે ઝઘડા દેખાયા. નારદજી ખિન્ન મનના થઈ ગયા. અરે હું શું વિચારીને આવ્યો ને શું નીકળ્યું. નારદજી કહેવા લાગ્યા કે હું પરિભ્રમણ કરતો કરતો વ્રજમાં આવ્યો અને યમુનાજીના કિનારા પરથી જઈ રહ્યો હતો. એટલામાં પાછળથી મને એક અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. હે મહાત્મન, ઉભા રહો, મારી ચિંતાનો વિનાશ કરો. પાછળ વળીને મેં જોયું તો નારદજી કહેવા લાગ્યા કે એક સ્ત્રી મને દેખાઈ, અને કેવલ સ્ત્રી નહોતી, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. અનેક સ્ત્રીઓ એને પંખો અને સેવા કરતા હતા. મેં પૂછ્યું, તમે કોણ છો? અને ત્યારે એ સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ, હું ભક્તિ છું. આ બંને વૃદ્ધ પુરુષો બીજા કોઈ નહીં, મારા બંને પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. કાલ યોગે ને જર્જરો, કાલના પ્રભાવને કારણે આ બંને વૃદ્ધ થઈ ગયા. જગતમાં જોવા જાઓ તો માં વૃદ્ધ હોય ને દીકરાઓ યુવાન હોય. અહીંયા તો ઊંધું થયું, હું યુવાન થઈ ગઈ વ્રજના સ્પર્શ માત્રથી. પરિચય આપતા ભક્તિ મહારાણી કહે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને હું ગરડી થઈ ગઈ. પણ જ્યાં હું વૃંદાવનમાં આવી, આ વૃંદાવનની ભૂમિનો એવો પ્રભાવ, એના સ્પર્શ માત્રથી હું યુવાન થઈ ગઈ. કારણ કે વ્રજની ભૂમિ એ સાધારણ ભૂમિ નથી. વ્રજની ભૂમિ એ આ પૃથ્વીનો ભાગ નથી. વરા પુરાણ આદિમાં વર્ણન આવે છે કે આ પૃથ્વી જ્યારે પ્રલયમાં ડૂબી જાય ત્યારે પણ વ્રજ પ્રદેશ ડૂબતો નથી. કારણ કે ઠાકોરજી જ્યારે ભૂતલ પર પધાર્યા ત્યારે પ્રભુ પધાર્યા એના પહેલા પ્રભુએ પોતાનો લીલા પરિકર ગોલોક ધામથી ભૂતલ પર મોકલાવ્યો. આ વૃંદાવન, શ્રી યમુનાજી, ગિરિરાજજી, આ વ્રજ ભક્તો, આ બધા સાક્ષાત ગોલોક ધામથી ભૂતલ પર આવે છે. અને એટલા માટે આટલા તત્વોને ભૂમિનો ભાગ નહીં ગણવો. એટલે જ આપણે વાર્તા સાહિત્ય આદિમાં પ્રસંગ આવે, પુરાણોમાં એવી કથા આવે કે જ્યારે ભગવાને તીર્થોના રાજા પ્રયાગને બનાવ્યા ત્યારે પ્રયાગે બધા તીર્થોને બોલાવ્યા. બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યો. ત્યારે ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ, આપે મને તીર્થોનો રાજા બનાવ્યો, મેં બધાને બોલાવ્યા પણ વ્રજ ના આવ્યો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, એ મારા અલૌકિક ગોલોક ધામનો ટુકડો છે. આ વ્રજની ભૂમિનો આજે પણ એ પ્રભાવ છે. અને આપણે બધા જ જોઈએ, જેમ ભક્તિ મહારાણી વ્રજમાં જઈને યુવાન થઈ ગયા, અને કેવલ કથામાં જ નહીં, આજે પણ જ્યારે પણ આપણે વ્રજમાં જઈએ, આપણે બધાને નથી લાગતું કે આપણા હૃદયમાં રહેલી ગરડી થયેલી ભક્તિ યુવાન થઈને નાચવા લાગી? એ વ્રજની ભૂમિનો પ્રભાવ. અને એટલા માટે વૈષ્ણવ માટે આ ત્રણ બહુ મોટા સત્કર્મો માનવામાં આવ્યા છે, બહુ જ મોટા પુણ્યો માનવામાં આવ્યા. એક, દરેક વૈષ્ણવે જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું. આખું ગૌદાન ના કરી શકો તો યથોશક્તિ યથાશક્તિ જ્યાં પણ ગાયની સેવા ચાલતી હોય ત્યાં યત કિંચિત કંઈ પણ સેવામાં વિનિયોગ કરો. પુષ્ટિ માર્ગમાં તો પહેલેથી ગાયોની સેવાનું એટલું મહત્વ છે. હજારો ગૌશાળાઓ આજે પણ પુષ્ટિ માર્ગના સંસ્થાઓના નેજા હેઠળ ચાલે છે. પુષ્ટિ માર્ગમાં તો નાનપણથી જ ઠાકોરજી, બાળક નાનું હોય ને ઠાકોરજી આગળ કહીએ લે ગાય મૂક. ઠાકોરજી પાસે બીજું કઈ દેખાય ન દેખાય, પણ ગાય તો ખંડપાટમાં દેખાય છે. એટલે ગૌ પ્રેમ એ સહજ પહેલેથી વૈષ્ણવી સંસ્કારમાં સંમિલિત છે. તો ગૌદાન કરવું. બીજી વાત, જીવનમાં એકવાર ભાગવત કથા કરવી. કરી ન શકો તો જ્યાં થતી હોય ત્યાં સાંભળવું. અને ભાગવત કથામાં એવું કાંઈ નથી કે બીજાએ રખાવી હોય અને આપણે સાંભળીએ તો આપણને ઓછું ફલ મળે ને વધારે મળે. ના, પ્રેમથી જે સાંભળે એ બધાને ફલ પ્રાપ્તિ છે. અને એટલા માટે જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર સાંભળવું. એ તો ઘણી વાર લોકોને ગીતાજી અને ભાગવતજીનો ફરક ખબર નથી હોતો. પેલું ભાગવતજી એ જ ને કે જે અર્જુનને ભગવાને સંભળાવ્યું, એ ગીતાજી કહેવાય. આ સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું. અને ત્રીજું મોટું પુણ્ય, એકવાર વ્રજયાત્રા જરૂર કરવી. આ વૈષ્ણવી જીવનના આ ત્રણ બહુ મોટા સત્કર્મો કયા છે આપણે ત્યાં. અને વ્રજયાત્રા એટલે 40 દિવસ જ નહીં, ભલે 7 દિવસ જાઓ, 10 દિવસ જાઓ. અરે એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. વ્રજની ભૂમિમાં આજે પણ એના પ્રત્યેક એ
હવાના ઝોકાની સાથે ઠાકોરજીના વેણુનો નાદ ગુંજી રહ્યો છે. આજે પણ જ્યાં જ્યાં પગ મૂકતા હોઈએ ત્યાં આપણને એવું લાગે કે આ ભૂમિનો ઠાકોરજી સ્પર્શ કરેલો છે. એવો રોમાંચ આપણા બધાના હૃદયમાં થઈ જાય. બ્રજની ભૂમિની એ મહત્તા છે, એ આનંદની ભૂમિ છે. ત્યાં જતાની સાથે જ આનંદ આપે છે. ઘણી વાર લોકો આમ 40 દિવસની યાત્રા કરવા જાય ને એટલે ત્યાં થોડી અવ્યવસ્થા જુએ ને રહેવાની ને બધી પ્રસાદની બધી વ્યવસ્થા ન હોય એટલે એમ થઈ જાય કે એક વાર યાત્રા થઈ ગઈ બીજી વાર તો નહીં અમારે. તો પાછા યાત્રા પૂરી થાય ને ગામમાં આવે ને અને બધા સંબંધીઓ મળવા આવે, વૈષ્ણવ મળવા આવે, પૂછે કેમ યાત્રામાં કેમ? અરે ત્યાં તો સવારે 4 વાગે ઉઠી અમે ચાલવા જતા, બેઠક જે કરતા, જારી ભરતા, એવો આનંદ કરતા. પાછા કે બોલતા બોલતા એમ કે ઠાકોરજી કૃપા કરે તો પાછું એકવાર યાત્રા કરવા જવું છે, એવી લાગશે. ભક્તિ મહારાની કહેવા લાગ્યા, નારદજી વૃંદાવનમાં આવીને હું તો યુવાન થઈ ગઈ, રાધે રાધે કરનારા બ્રજમાં ઘણા મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનો તો ત્યાં પણ કોઈ ગ્રાહક ન મળ્યો. મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા છે. કારણ કે ભક્તિ નહીં, જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હોય ત્યાં સુધી આનંદ નથી આવતો. ભક્તિની પ્રસન્નતા માટે જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન હોવા જોઈએ. નારદજી આપ કોઈ ઉપાય કરો. નારદજીએ ખૂબ કોશિશ કરી, ઉપનિષદોના મંત્રો બોલ્યા, ગીતાજીનો પાઠ કર્યો, વેદ મંત્રોના ઉચ્ચારણ કર્યા. આળસ મરડીને જ્ઞાન અને વૈરાગ્ય ઉભા થાય ને પાછા સુઈ જાય. એટલામાં આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. પણ કયું સત્કર્મ કરવું એ ન કહ્યું. નારદજી વિચાર કરે છે, આકાશવાણી તો થઈ કે સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરવું? જે વેદ મંત્રોથી ન થાય એ શેનાથી થઈ શકે? ભક્તિ મહારાણીને વચન આપ્યું છે કે હું આપના દુઃખનું નિવારણ કરીશ. આપને વચન આપ્યું છે. ભક્તિ મહારાણી કહેવા લાગ્યા, પણ આ કલયુગનો પ્રભાવ આવો કેમ આવ્યો કે આવી દશા થઈ? કહ્યું, યત ફલમ નાસ્તિ તપસા ન યોગી સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. સારગરી રાજા હતા અને કલયુગનો આવો સદગુણ જોયો કે જે અન્ય યુગોમાં યજ્ઞ યાગાદિથી થાય, કલયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થાય છે. અને એટલા માટે કલયુગને રહેવા દીધો. હું આપને વચન આપું છું કે આપના દુઃખનું નિવારણ કરીશ. અને આ દુઃખના નિવારણની ચિંતામાં નારદજી પરિભ્રમણ કરી રહ્યા છે. અને અહીંયા સનત કુમારો સાથે એમનો મેળાપ થયો. સનત કુમારો કહેવા લાગે, નારદજી આટલી વાતમાં દુઃખી કેમ છે? તમારા દુઃખનો ઉપાય અમારી પાસે છે. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. અરે શું ઉપાય છે? જલ્દી બતાવો. હું વચન આપીને આવ્યો છું ભક્તિ મહારાણીને કે ચોક્કસ તમારા દુઃખનું નિવારણ કરીશ. સનત કુમારો કહેવા લાગ્યા, જે વેદ મંત્રોથી ન થાય એ કાર્ય કેવલ ભાગવત કથાથી થઈ જાય છે. નારદજી તમે ભાગવત સપ્તાહ કરો. નારદજી કહેવા લાગ્યા, અરે ભાગવત સપ્તાહથી જ્ઞાન વૈરાગ્ય યુવાન થશે, ભક્તિ મહારાજના દુઃખનું નિવારણ થઈ જશે. હા, નારદજી કહે, પણ સપ્તાહ કરે કોણ? સનત કુમારો કહે, અમે તો સત્સંગ માટે જ આવ્યા છે. કોઈ બોલનારું મળી જાય તો નીચે બેસીને સાંભળવા લાગીએ, અને કોઈ સાંભળનારું મળી જાય તો બોલવા લાગીએ. અમારે તો સત્સંગથી મતલબ છે. કોણ બોલે ને કોણ સાંભળે એવો કોઈ આગ્રહ મારી પાસે નથી. આપ કહો નારદજી, તો અમે પોતે ભાગવત કથા કરીશું. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવતની કથા અને પણ સનત કુમારોના મુખે. આવો લાભ કોણ છોડે? આપ આજ્ઞા કરો ત્યાં અમે વ્યવસ્થા કરીએ. સનત કુમારોએ કહ્યું, હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે અને ત્યાં કથાની વ્યવસ્થા કરો, અમે પોતે ભાગવત કથા કરીશું.